રોજગારી પૂરી પડે છે નહીં, યુવાનોને? હીરામાં કઈ ઉધાર જ નથી હવે. તો હીરામાં જ કામ કરો છો. હીરામાં જ કામ કરી. આમ શું કરવું તમારે? 2 નંબરનું કરવું હતું. 2 નંબરનું કામ કરવું. આવું કેમ? બસ 2 નંબર. એમાં શું કરવું છે? દારૂ રેતી. મળે છે એવી રીતના? હા, મળે છે એવી રીતના? બધી મળી દે. અહીંયા તો દારૂબંધી નથી. કોણ કે બંધી છે? બંધી છે, કોને ખબર છે? પેટા ચૂંટણી નહીં થાય ત્યાં સુધી કેવી રીતના કરશો? મતલબ અહીંયા કામ કોઈને કહેવા હોય કરાવવા હોય તો ધારાસભ્ય તો છે નહીં, તમારા મુદ્દા મૂકવા. તો શેના મુદ્દા મેળવા અમારે? શેના મુદ્દા મેળવા? મુદ્દો કંઈક હોય તો મેળવી. મુદ્દા જ ન કરે બાકી છે. શેનો મુદ્દો મેળવો? શેનો કયા કયા મુદ્દા બાકી? ઘણા મુદ્દા બાકી છે. રોડ રસ્તા ઘણા બાકી છે. બધું કાંઈ નથી. રોડ સિવાયની કઈ બીજી તકલીફ? ઘણી તકલીફો છે વિસાવદર. ખૂટે એમ જ નથી. હે? એ વિસાવદર તકલીફો ખૂટે એમ જ નથી. તો પારસભાઈ, હવે તો તમારું જે આ વિસ્તાર છે એમએલએ વગરનો થઈ ગયો. થઈ જાય ને હમણાં ભાજપમાં નહીં થઈ જાય કોઈ. હે? ભાજપમાં અહીંયા ક્યાં પેટા ચૂંટણી થવાની છે? એ તો કરી છે રદ, પાછી થાય તો કરીને ગમે ત્યારે થાય જ ને. તો અચ્છા, જ્યારે હતા એમએલએ ત્યારે કેવા કામ થાય? હર્ષદ ભરાતા થોડું થોડું થતું માપે હે? માપે માપે થતું એમ. બહુ નહીં એમ. આ જોતા નથી હાલત તમે. આ વખતે જો પેટા ચૂંટણી થાય, અત્યારે તો નથી થવાની, તો શું લાગે? અત્યારે નથી થવાની. કેમ નથી થવાની? નથી થવાની. કેમ? ભૂપતભાઈ તો જતા રહ્યા ત્યાં, એમના ઉપર તો કેસ થયો તો પેટા ચૂંટણી થવાની નથી. તો નહીં થવાની તો શું કરશું? શું કરશો? તો કઈ નહીં, આ જે છે એમ બરોબર જ છે. એમએલએ વગર એમાં અમને તો કેમ ખબર પડે એમએલએ વગર ચાલે કે ન ચાલે? તારું મન ખાલી એટલું કહી દો કે વિસાવદરમાં કામ કેવા થયા? કામ તો આમ તમે જોવો ને રસ્તા ને બધું. અહીંથી તમે જરાક તમારી પાસે બાઇક છે કે કાર? તો બાઇક લઈને જાવ નહીં જરાક. નથી થયા કામ. એ મને નથી ખબર, તમે જોવો એમ. અને હવે એમએલએ વગરનું આ વિસ્તાર થઈ ગયો છે તો શું લાગે? અત્યારે તો પેટા ચૂંટણી બી નથી થવાની. ના, બાય ચાન્સ આવશે, ક્યારે આવશે? આમાં જ આવશે. ના ના, આ વખત તો આવવાનું નથી. તમે કહો છો, હું કહું છું બાય ચાન્સ આવશે. વિસાવદરના લોકો જેને ચૂંટીને મોકલે એ તો બીજા પક્ષમાં જતા રહે, તો હવે એમએલએ વગર શું કરશે વિસાવદર? આપણે ભાજપમાં રહેવાનું છે, કોંગ્રેસમાં રહેવાનું. હે? ભાજપમાં રહેવાનું, કોંગ્રેસમાં. એટલે સમજી નહીં. ભાજપમાં રહેવાનું, કોંગ્રેસમાં. કોને? આપણે આપણે એટલે આપણે ગ્રુપ ક્યાં છે? આપણું ગ્રુપ, મને શું ખબર તમારું ગ્રુપ છે? મારું ગ્રુપ તો ભાજપ વાળું છે. ભાજપનું છે. અચ્છા, અને કેમ ભાજપ? ભાજપમાં આપણે જોડાઈ ગયા હોય ને બેન, હે? મેડમ, ત્યાં જોડાણા હોય ને. તમે જોડાયેલા છો બરાબર. હા, વિકાસના કામ નહીં થયા અહીંયા? વિકાસના કામ તો તમે જોવો છો રોડ ઉપર. તમે આગળ આવેલા છો, જોઈ લેજો, પછી તમે જ વિચાર કરી લેજો વિકાસ થયો છે કે નથી થયો. હવે વિસાવદરમાં પેટા ચૂંટણી થાય તો કોને પસંદ કરે લોકો? પસંદ સારો ઉમેદવાર હોય એને કરશે. ગમે એ ઉમેદવાર હોય, પક્ષ હારે આપણે કોઈ લેવા દેવા નથી. આમ આદમી હોય કે કદાચ કોંગ્રેસ હોય કે ભાજપ હોય. નમસ્કાર, એવા વિસ્તારમાં આવ્યા છીએ જે અત્યારે એમએલએ વિહોણું છે. વિસાવદરમાં અત્યારે અમે ઊભા છીએ. અહીંયાની બજારોમાં ફરવું છે, લોકો સાથે વાત કરવી છે. અહીંયા બાય ઇલેક્શન પણ નથી થવાના, એટલે પેટા ચૂંટણી પણ નથી થવાની. ભૂપત ભાયાણીને લોકોએ પસંદ કર્યા હતા અને ચૂંટીને મોકલ્યા હતા, પરંતુ એમને પક્ષ પલટો કરી દીધો, ભાજપમાં જતા રહ્યા. અને હવે અહીંયા એમએલએ વગર આ લોકો કેવી રીતના જીવશે અને આ લોકોને કયા વિકાસના કામો જોઈએ છે, આટલો સમય જ્યાં સુધી એમએલએ હતા ત્યાં સુધી કેવા કામ થયા અને લોકસભાનો મિજાજ, બધું જ જાણીએ અહીંયાથી. અહીંયા ઘણા બધા લોકો છે, એમની સાથે બજારમાં વાત કરીશું. હજી કોઈને ભાગવું છે? હજી કોઈને જવું છે? બીજા મને જોઈને જતા રહ્યા યાર. શું કરો તમે લોકો? હીરાનું કામ કરો છો? હીરા ઘસવાનું કે બિઝનેસ એનો? અચ્છા, અને અહીંયા વિસાવદરમાં જ રહો પ્રોપર? અહીંયા ઉપર? અચ્છા, વોટિંગ ક્યાં કરો?
એવું નહીં, હવે કયા વિસ્તારમાં કરો? આ જ વિસ્તાર વિસાવદર તાલુકો જ લાગે. વિસાવદર લાગે. અચ્છા, શું નામ છે તમારું? પારસ. હે? પારસ અને શું કરો છો પારસભાઈ? હીરા. હીરા ઘસો છો. અચ્છા, તો પારસભાઈ હવે તો તમારું જે આ વિસ્તાર છે એમએલએ વગરનો થઈ ગયો. થઈ જાય ને હમણાં ભાજપમાં નહીં થઈ જાય કોક. હે? ભાજપમાં અહીંયા ક્યાં પેટા ચૂંટણી થવાની જ છે? એ તો કરી છે રદ, પાછી થાય તો ખરી ને ગમે ત્યારે થાય જ ને. તો અચ્છા, જ્યારે હતા એમએલએ ત્યારે કેવા કામ થયા? હર્ષદ ભરતા થઈ થોડું થોડું થતું માપે માપે. હે? માપે માપે થતું એમ. અચ્છા. બહુ નહીં એમ. આ જોતા નથી હાલત તમે. શું કામ નથી થયા? આ પણ તમે જોઈ લ્યો ને અહીંથી આ રોડ કેવા છે, ડમરી જ ઉડે નકરી વિસાવદરમાં. ધૂળે જ ઉડે નકરી. અચ્છા, એટલે લોકો એકવાર પસંદ કરે કોઈ નેતાને અને ચૂંટીને મોકલે અને પછી એ પક્ષ પલટો કરી દે તો જનતાએ પછી શું કરવાનું? એ તો જનતાએ તો એને વિશ્વાસથી વોટ દીધો હોય, પછી એ પલટો કરે માં જનતા શું કરે? હમ. અચ્છા, તો ભૂપતભાઈ જ્યારે આમ આદમી પાર્ટીમાં હતા અને વોટ માંગવા આવતા હતા ત્યારે શું કહેતા હતા? એનો તો આપને પરિચય જ નથી કઈ. પરિચય નહીં તો કોને વોટ આપેલો? તો અમે તો ભાજપમાં જ દીધેલું. ભાજપમાં દીધો. અચ્છા, પણ ચૂંટાયા તો ભૂપતભાઈ હતા ને અહીંયા. ભૂપતભાઈ છૂટાય છે એ ક્યાં ના પડે. તો હવે ભાજપમાં જતા રહ્યા અને ફરીથી એમને ઊભા રાખશે તો એમને વોટ આપશો? એ તો હવે જનતાને નક્કી કરવાનું. એને પક્ષ પલટો બે પક્ષ પલટો કરે લે, હા. જનતા નક્કી કરે એ થાય. અચ્છા, બાકી આમ વિસાવદરમાં કેવો વિકાસ થયો? વિકાસ માપે માપે થાય, બહુ નથી થતું. બધાય કરતા ઓછો છે એમ, અચ્છા, બહાર કરતા ઓછો. લોકસભામાં શું લાગે છે? ભાજપ જ આવશે. ભાજપ આવશે. સાંસદ આવે છે અહીંયા પ્રચાર માટે? હા, રાજેશભાઈ ચાલુ જ છે. રાજેશભાઈ ને? હા, ચાલુ જ છે પ્રચાર. તો આ વખતે શું લાગે છે જુનાગઢ? જુનાગઢ રાજેશભાઈ નું. રાજેશભાઈ જ હોય. અચ્છા, અને કેમ શું કામ કર્યા? રાજેશભાઈ નું તો કામ બોલે જ છે ને. જિલ્લામાં ક્યાં વાંધો છે, અમારા તાલુકામાં વાંધો. અચ્છા, એમએલએ કામ નથી કરતા એવું હા, કહેવું છે. હા. બાકી સાંસદ કામ કરે છે. હમ. અચ્છા, તો હવે ભાજપ અહીંયા આવશે તમારું એવું કહેવું છે? હા, આવશે આવશે. પેટા ચૂંટણી નહીં થાય તો? નહીં થાય તો સરકાર નક્કી કરે ને. અમે તો ભાજપમાં વોટિંગ કરીશું. કાકાને પૂછીએ. કાકા શું નામ છે તમારું? ઘનશ્યામભાઈ. હે? ઘનશ્યામભાઈ. અને ઘનશ્યામભાઈ શું કામ કરો છો? ચાની હોટલ આપું છું. ચાની હોટલ. અચ્છા, તો તમારે તો ચા પીવા રોજ કેટલા બધા લોકો આવતા આવશે, હશે? આવે આવે. આવે તો શું લાગે હવે તો એમએલએ વગરનો વિસ્તાર થઈ ગયો તો કામ કોણ કરશે? કામ ને કેમ ખબર પડે કોણ કરશે એ. અચ્છા, તમને કોણ પસંદ હતું? કયા પક્ષ પસંદ? અમને તો બધા પસંદ છે પણ સારો માણસ આવે તો સારું. અચ્છા, તમે જેમને ચૂંટીને મોકલ્યા હતા એ તો હવે પક્ષ પલટો કરીને જતા રહ્યા. એ તો વી ગયા બરોબર. હવે કોઈક એની જગ્યાએ કોઈક નવો આવશે નવા પછી સારો લાગશે તો દેવું એને મત. અચ્છા. અને એ ભાજપમાં ગયા છે ને એ ભાજપમાંથી ઊભા રહેશે તો? એ તો પછી કેમ ખબર પડે કોણ વિચારવાનું રહે કોણ શું કરવું એ. અચ્છા, અત્યારે તો ચૂંટણી થવાની નથી તો એમએલએ વગર તમને શું લાગે છે એમ કે કેવી રીતના વિકાસના કામો થશે? હવે એ કાંઈ ખબર છે એને કેવી રીતે વિકાસના કામ થાય. તમને કોણ ગમે? કયો પક્ષ ગમે? અમને તો ભાજપ જ ગમે છે. અચ્છા, તો ધારાસભ્ય તો અહીંયાથી આમ આદમી પાર્ટીના ચૂંટાયા હતા. એ પાસે એ જ આવશે. કોણ આવશે? ભાજપ પર જ આવશે. ભાજપ આવશે. એટલે લોકસભામાં ભાજપ આવશે એવું કહેવું હા. છે. અને વિધાનસભાની ચૂંટણી થાય તો? હવે એમાં કાંઈ ખબર નહીં કોણ આવે એ. ધારાસભ્યની ચૂંટણીમાં એમાં ભાજપ જ આવશે લોકો. એમાં ભાજપ આવશે. પણ અહીંયા તો વધારે લોકોએ આમ આદમી પાર્ટીને પસંદ કર્યું હતું. જેવો માણસ ઉપર છે હવે આમાં કાંઈ નક્કી ન હોય. તો વિસાવદરની પબ્લિક છે હાલતા ક્યાંય ફેંકી દે કાંઈ નક્કી ન હોય. અચ્છા, કેમ વિસાવદરની પબ્લિક એવું કરે? એ હાયલું જ જોતા હોય ને પહેલેથી જોતા હોય ને. અચ્છા, પણ વિસાવદરની પબ્લિક જેને નક્કી કરે જેને ચૂંટે એ તો ભાજપમાં જતા રહે છે. એ તો વાંધો છે. અને ભાજપ આવે તો એ સારું. અમારા કોઈ કોમમાં છે ને ગમે એ આવે. ભાજપ આવે તો પેલા વોટ તો આપતા નથી કોણ વિસાવદરની પબ્લિક. એ તો પબ્લિકને ખબર હોય. મનમાં તમારા મનમાં કયો વિચાર આલી મને ખબર નથી. હે? આપ્યા? ભાજપને તો વોટ આપી જ છે ને. એવું નહીં, મારું એવું કેવું છે કે અહીંયાથી જે ચૂંટાઈને જાય એ પછી ભાજપમાં જતું રહે છે. ભાજપમાં જતું રહે છે પણ એમને લોકો તો મત આપે જ છે ને ભાજપને. આપે છે મત. હા. અચ્છા, તો આ વખતે જો પેટા ચૂંટણી થાય અત્યારે તો નથી થવાની તો શું લાગે? અત્યારે નથી થવાની. કેમ નથી થવાની? નથી થવાની. કેમ? ભૂપતભાઈ તો જતા રહ્યા ત્યાં એમના ઉપર તો કેસ થયો તો પેટા ચૂંટણી થવાની નથી. તો નહીં થવાની તો શું કરશો? શું કરશો? તો કઈ નહીં આ જે છે એમ બરોબર જ છે. એમએલએ વગર એમાં અમને તો કેમ ખબર પડે એમએલએ વગર ચાલે કે ન ચાલે? અચ્છા, તો વિસાવદરના લોકોને શું જોઈએ?
કઈ એમાં શું થયું કઈ જોવામાં તો ભાજપ જોઈએ છે પણ આ લોકો આમથી આમ કર્યા કરે છે આ બધા પેલા છૂટાઈ પેલા ભાજપમાં વયા જાય છે ભાજપને તો મત આપે છે પણ હવે શું કરતા હોય કેમ ખબર સમજી નહીં હા નહીં સમજા ના. સમજો ભાજપને તો વોટ આપે જ છે બધા ભાજપને તો પસંદ કરે જ છે હા પણ પછી ચૂંટાતા કેમ નથી ભાજપના ઉમેદવાર એમ કહું છું. ભાજપના ઉમેદવાર આમ કેટલા પહેલી વાર નહીં છૂટાણા એની પહેલા એ નહોતા ને એની પહેલા ભાઈ ભાજપમાં આવ્યા એની પહેલા તો ભાજપ જ છૂટાતી હતી ને કનુભાઈ વખતે નો ભાજપ જ હતું બીજું શું હતું તો પછી વચ્ચે શું થયું. વચ્ચે તો હવે એમાં વચ્ચે તો આ લોકો બધા અંદરથી આમથી આમ ફેરા કરે ઉમેદવારો એમાં બાકી વચ્ચે અચ્છા આ વખતે હમણાં જે વિધાનસભાની ચૂંટણી ગઈ એમાં લોકોએ ભૂપત ભાયાણીને કેમ પસંદ કર્યા કેમ ચૂંટ્યા હતા. સારું વ્યક્તિત્વ હોય એટલે સારા વ્યક્તિત્વ હોય એટલે છૂટાવે પસંદ કરતા હોય લોકો અચ્છા અને એના પછી એમને પક્ષ પલટો કર્યો ત્યારે લોકો નારાજ તો હોય ને નારાજ છે. હોય જ તે ને એ તો લોકો એને પસંદ કર્યા હતા ત્યારે ક્યાં પક્ષમાં હતા પછી ક્યાં પક્ષમાં આવી ગયા તો નારાજગી મારે ન હોય બધાને તો હોય ને લોકોને તો હોય ને તમે સમજી શકો નારાજગી અમારે તો કોઈને યાર નારાજગી નથી અમે તો શું છે નારાજ થઈને શું કરવું અને ફરીથી એમને ઊભા રાખ્યા તો અમે તો કઈ ન કહી શકીએ ને એને રાખે તો ના થોડી કહી શકીએ કે નહીં રાખતા તો એવું નહીં એમને તમે ફરીથી ચૂંટીને મોકલો કે ના મોકલો એમ. એ તો મારા એકનો તો વોટ ન અમે તો પસંદ કરીએ જ ભૂપતભાઈ ભાજપમાં તો અમે એને પસંદ કરીએ જ બાકી અહીંયા કામ કોણ કરે છે સૌથી વધારે મતલબ કયા પક્ષે કામ કર્યા છે આટલા સમયથી. બધા પક્ષે કામ કરે ભાજપ હતી ત્યારે સારું જ હતું પેલા ભાજપ જ હતી ઓલરેડી પછી આ તો 15 વર્ષથી કોંગ્રેસ 15 વર્ષથી ભાજપ બે સારા જ હતા લોકસભામાં શું લાગે છે લોકસભાની એવડી મોટી મને ન ખબર પડે પછી લોકો વોટ તો આપવા જશો ને જાવું જ શું જોઈને આપશો વોટ. ને વોટ તો કમલને જ આપીએ ને ભાજપને અચ્છા સાંસદને ઓળખો છો. સાંસદને આપણે ભાઈ ઓલા શું છે નામ શું છે સાંસદનું હા સાંસદને નથી ઓળખતા પણ અમે ભાજપને ઓળખીએ સાંસદમાં જે નામ હોય તે તો મતલબ ઉમેદવાર જોઈને નહીં પણ પક્ષ જોઈને વોટ પક્ષ જોઈને વોટ કરીએ એમાં તો અચ્છા ભાજપનું કયું કામ તમને સૌથી વધારે ગમે છે કેમને વોટ આપશો. બધી રીતે સારું કામ જ છે ને લોકો અમે અહીંયા એક નથી સહાયતા બાકી તો બધી સહાય જ છે ને વિસાવદરમાં નથી. અહીંયા તો ક્યાં 15 વર્ષથી કોંગ્રેસ જ હતી ને વિસાવદરમાં ક્યાં અહીંયા હતી અમે તો સહાય જ છીએ ભાજપનું તો કામ સારું જ છે ને કોણ વિરોધ કરે છે ભાજપનો એક અહીંયા તાલુકામાં નથી આવતી વિસાવદર તાલુકામાં અહીંયા કેટલા મત છે આમ વિસાવદરમાં કેટલા લોકો મતલબ કેટલી સંખ્યા હશે. એટલી બધી તો ન ખબર હોય ને સંખ્યાની તમે જે કહો છો ને બહુ કન્ફ્યુઝિંગ છે લોકોને ભાજપ ગમે છે પણ અહીંયાથી ભાજપ ચૂંટાતું નથી વિધાનસભામાં. ગમે છે તો બધાને ન ગમતું હોય ને એમ મને ગમે છે તો એનો મતલબ એમ નહીં ને છૂટાઈ જાય એમ મને ભાજપ ગમે છે તો એનો મતલબ એમ તો નહીં કે છૂટાઈ જાય એમ બરાબર છે એ તો બધાને પછી લોકો તો જનસંખ્યા છે તો કદી જેને જાય આમાં કોઈ પાર્ટી પક્ષ જોઈને વોટિંગ કરે તો કોઈ વ્યક્તિ જોઈને વિસાવદરના લોકો શું જોઈને વોટ કરે એમ કે ઉમેદવાર જોવે પક્ષ જોવે કે કામ જોવે. લોકો તો અત્યારે તો ઉમેદવાર જોવે કરે છે પછી ઉમેદવાર બદલી જાય. પછી ઉમેદવાર જ બદલી જાય છે અચ્છા તમે તો જતા રહ્યા હતા ને શું કામ કરો તમે. કઈ નહીં બેહો આવી રહેવા આવો છો. અચ્છા ભણ્યા છો. નહીં નહીં ભણ્યા કામ શું કરો ખાલી અહીંયા બેસવા આવો એના સિવાય કામ તો કરતા હશો ને. નહીં તમારું શું નામ છે. ઉદય અને ઉદયભાઈ શું કરો છો આપ? હીરા કઈ હીરા ઘસો છો. તમે ભણ્યા હા કેટલું ભણ્યા. 11 ધોરણ. અચ્છા શું બનવું હતું તમારે તો પછી હીરા ઘસતા રહ્યા. કાંઈ બનવાનો વિચાર કાંઈ ઉદ્ધાર નહોતો થાય એમ હવે પછી ભણીને ઉદ્ધાર થાય એવો નહોતો કેમ. પૈસાની આવક તો ચાલુ થવી જોઈએ ને. અચ્છા અહીંયા સ્કૂલ છે વિસાવદરમાં. વિસાવદરમાં સ્કૂલ છે. અચ્છા કોલેજ છે. હા કેવું મતલબ અહીંયા કામ કેવું છે વિસાવદરમાં. સારું કામ છે. કયો પક્ષ ગમે તમને. ભાજપ ભાજપ ગમે. અને વિધાનસભાની ઇલેક્શન હોય તો નહીં તો કોણ ગમે. તોય ભાજપ જ. ભાજપ ગમે. આ જ નથી સમજાતું એમ કે ભાજપ ગમે પણ ભાઈ ભાજપના ધારાસભ્ય ચૂંટાઈને ના આવે ઉમેદવાર ચૂંટાઈને ન આવે તો બીજું તો શું કરવું. હા. અચ્છા એટલે તમે ઉમેદવાર જોઈને વોટ આપો કે ખાલી પક્ષ જોઈને વોટ આપો. પક્ષ જોઈએ. પક્ષ જોઈને. આની પહેલા જે બી ચૂંટાઈને આવ્યા એ તો ભાજપમાં જતા રહ્યા અને અહીંયા તો હવે ઇલેક્શન પેટા ચૂંટણી અત્યારે નથી થવાની. હા તો અહીંયા નારાજ છે લોકો ભૂપતભાઈથી. ભૂપતભાઈ નારાજ તો નથી પણ હવે કોઈ સીટ લેતો થયા ને હે
સીટ લેતો થાય ને કોઈ. અચ્છા, કોને આપવી છે સીટ? સીટ હવે ભૂપતભાઈ ભાયણી આવે તો થાય. અચ્છા, નારાજ નથી લોકો એમનાથી કે એમને તો ચૂંટાઈને મોકલ્યા હતા ભાજપ નારાજ તો ન જ હોય ને, કેમ? પણ કામ એનું બોલે છે ને. કયું કામ કર્યું એમને? એણે સારડા ગામમાં બ્લોક હોતર નાખ્યા છે, ઘણું કામ કર્યું છે. અચ્છા, એટલે ભૂપતભાઈ કોઈ બી પક્ષમાં હોય પણ લોકોને પસંદ કરશે એવું? હા, અને બીજા કોઈ ઉમેદવાર ઉભા રાખશે ભાજપ તો? તોય ભૂપતભાઈ જ આવે. બીજા ઉમેદવાર ઉભા રાખશે તો? બીજા સામે હા. તોય ભૂપતભાઈ જ ના આવશે. ના ના, ભાજપમાં જ છે ને હવે ભૂપતભાઈ, તો એમ ભાજપ વાળા બીજા ઉમેદવાર ઉભા રાખશે તો? તો પછી બીજું તો કેમ કરવું? તમે શું જોઈને વોટ આપો? અમે વ્યક્તિ જોઈ. વ્યક્તિ જોઈને આપો. અચ્છા, અને ભૂપતભાઈ કેમ આટલા પસંદ છે? ભૂપતભાઈ નું કામ બોલે છે એટલે. બીજા કયા કયા કામ કર્યા જ્યાં સુધી એમએલએ હતા ત્યાં સુધી? ઘણા રોડ રસ્તાના કામ કર્યા છે, પછી આ ગામડે ગામડે બ્લોક બેહાર્યા છે, એમ તો ઘણા કામ કરેલા. લોકસભામાં શું લાગે છે? લોકસભામાં અત્યારે તો કઈ નથી લાગતું. કોણ જીતશે? હવે કેમ ખબર પડે આમાં કોણ જીતશે? સાંસદ ખબર છે કોણ છે? નથી ખબર? તો વોટ આપવા જાવ ત્યારે શું જોઈને વોટ આપો? ભાજપ. બસ ખાલી કમર જોઈને વોટ આપો? કામ જોવો? કામ જોઈને. તો આખા જુનાગઢમાં કયા કામ સારા થયા? રોડ રસ્તાના, બીજા તો કઈ કામ થયા જ નથી. કયા કામ કરવાના સરકારે, કયા મતલબ આ 5 વર્ષમાં કયા કામ કરવા જોઈએ? રોડ રસ્તાના. બીજું? બીજું આ સ્વચ્છ ભારત. સ્વચ્છ ભારત કરવું જોઈએ. વિસાવદરમાં સ્વચ્છતા નથી. રોજગારી પૂરી પડે છે નહીં, યુવાનોને? હીરામાં કઈ ઉધાર જ નથી. હવે તો હીરામાં જ કામ કરો છો? હીરામાં જ કામ કરી. આમ શું કરવું તમારે? 2 નંબરનું કરવું હતું. 2 નંબરનું કામ કરવું? આવું કેમ? બસ 2 નંબર. એમાં શું કરવું છે? દારૂ રેતી. મળે છે એવી રીતના? હે, મળે છે એવી રીતના? બધી મળી રહી. તો અહીંયા તો દારૂબંધી નથી? કોણ કે બંધી છે? બંધી છે, કોને ખબર? તો અહીંયા મળે છે? હા, એ કેમ ખબર મળતો હોય તો? તમારે કરવો છે ને ધંધો? પણ હજી વાર છે થોડીક, ઉંમર નથી મારી. હે? ઉંમર નથી કઈ ઉંમરે? પણ કોઈ 2 નંબરનો ધંધો થોડી કરાય. તો બીજો તો કઈ રસ્તો નથી. સરકાર બીજા કઈ નોકરી બોકરી નથી દેતી, તો કરવું શું અમારે? એના માટે ભણવું બી તો પડે ને આપણે. ભણ્યા તો કઈ ઉધાર નથી. કેમ ઉધાર નથી? ભણ્યો 11 સુધી. ગ્રેજ્યુએટ થયા હોત નોકરી માટે. નોકરી ના મળે એટલે 2 નંબરનો ધંધો કરવાનો? સરકાર પાસેથી શું અપેક્ષા છે? સરકાર પાસે હવે કાંઈ ઉપેક્ષા નથી. કેમ? પણ કાંઈ આમ ધંધો કાંઈ ફેક્ટરી બેક્ટરી ખોલે તો માણસો એમાં હસવાય. અહીંયા ફેક્ટરી નથી ક્યાંય? નહીં. બીજું શું કામ નથી અહીંયા? મતલબ કઈ વસ્તુઓ નથી? હા, ગોપાલની ફેક્ટરી નથી, બાલાજી વાળા, પછી આ કોઈ ગાડીનું શોરૂમ. ગામના લોકો શું કરે? છોકરાઓ શું કામ કરે છે? બધા હીરા કહે. બધા હીરા. આજુબાજુના ગામડા બધા હીરા કહે. રોજની કેટલી મળે હીરા ઘસો તો? હીરામાં વધીને 500, 600 ને 700. 500, 600, 700. અચ્છા. તો તમે કેટલા ટાઈમથી કરો છો? મારું આ પેલું વર્ષ છે હજી. પહેલું વર્ષ છે. અચ્છા. તો ભાઈ 12મું ધોરણ તો ભણી લેવું તું? તો 12મું ધોરણ પછી એમાં થતું, જાવામાં તકલીફ થતી હતી. પપ્પા શું કરે? પપ્પા ખેતી. ખેતી કરે. તો એમાં પૂરું નથી પડતું? પૂરું નથી પડતું, કારણ કે અત્યારે દવા ઉપર વહી ગઈ જમીન, એટલે મોલ બોલ કઈ થાય નહીં. સરકારની સહાય મળે ખરી? સરકારની સહાય મળે? સહાય હમણાં નથી મળી. માવઠાની નાની? એની નથી મળતી સહાય, કોઈ મળતી જ નથી. તો શું લાગે છે આ વખતે આટલા બધા પ્રશ્નો છે તો લોકો કોને પસંદ કરશે? હવે તો કેમ ખબર પડે? આમાં આવે તો કામ બોલે તો ખબર પડે ને. 2 ટર્મથી તો લોકસભામાં 2 ટર્મથી તો રાજેશભાઈ છે, 2 ટર્મથી કોઈ ચૂંટાય. આવે પણ કામ કરે તો લોકોને ગમે ને, પણ કોઈ કામ નથી કરતું તો કોઈને ન ગમે. હીરાભાઈ ઓળખો છો? હીરાભાઈ જોટવા? હીરાભાઈ કોંગ્રેસથી છે. યાદ નથી. કોંગ્રેસ તમને ગમે?
નહીં ગમતી. અચ્છા. પહેલા ગમતી હતી પેલાય નહીં. અને ભાજપ કેમ ગમે? ભાજપ કારણ કે કામ એવું કરે છે એટલે. ગાડી કહો છો નોકરી નથી આપતા. નોકરી કે કાંઈ સહાય બહાય કરે તો લોકોને સહાય મળે ને. એટલે વિસાવદરના યુવાનોને એવું જોઈએ છે કે અહીંયા ફેક્ટરી વેક્ટરી નખાય તો નોકરીએ જતા થાય. બાકી ભાજપ ગમે છે આપણને. હા, અને ચૂંટીને કોને લાવવાના? ભૂપતભાઈ ભાયાણી. પણ પેટા ચૂંટણી થશે ને એમને ઉમેદવાર બનાવશે ત્યારે ને. એ તો હજી બાકી છે. કાકા શું નામ છે તમારું? કાળુભાઈ કાળુભાઈ કેટલા ટાઈમથી આ કામ કરો છો? 20 વર્ષથી 20 વર્ષથી અહીંયા વિસાવદરમાં જ રહો છો? માંડાવડ. માંડાવર. અચ્છા, તો વિસાવદરમાં તો હવે એમએલએ રહ્યા નથી તમારા, મતલબ જેને ચૂંટીને મોકલ્યા હતા એ બીજા પક્ષમાં જતા રહ્યા, ભાજપમાં જતા રહ્યા છે. તો શું લાગે છે એમ કામ કોણ કરશે અહીંયા? તો જેને મજા આવે એવું કામ કરે બેન, હા. જેને મજા આવે એવું કામ કરે, એટલે એટલે કોઈને મજા આવે એ પ્રમાણે કામ કરે. અચ્છા. અને તમને કોણ ગમે? કયા નેતા આપણે ગમે? તો બધાય ગમે બેન, અચ્છા. જે કામ કરે બધાય ગમે, ન ગમે તો ન કરે તો ગમે. કેમ? તો આપણે ધંધો કરીએ છીએ બેન, આમાં ક્યાં જવું આપણે? અચ્છા, તો તમે શું જોઈને વોટ આપો? બસ આપણે તો આપણે પેટમાં જ દઈશ, આપણે કોઈ નથી કામ કરતો, આપણે બધે કામ કરે એટલે આપણે બધે મોજ. કોઈ નેતા નથી કરતા કામ? ગમે ઈ નેતા કામ કરે, ભલે બધાય કરે, પણ આપણે આપણું પેટનું પેલા કરવાનું. બધે કામ હોવ વોટ આપો કાકા? બધાને મત તો બધાને દઈશ. બધાને દ્યો છો એટલે એક વારમાં કેટલાને દ્યો છો? હા, વારમાં 5 વાર એક વાર દેવાનું હોય, હા. નકર રોજે તો ઘેરે દઈશ ઈ મત. એટલે નો સમજી. રોજ ઘરે શું મત દો? મસ્ત ખાવાનું બનાવી દેજો એમ. અચ્છા. એટલે એમ કહે છે કે રોજ ઘરે તો મત દઈ દે, ખાવાનું બનાવી દેજો. અચ્છા, કાકા એમાં પૂરું પડે? તો પૂરું તો ધંધો કરી રાતના 10 વાગે એટલે પૂરું તો કરવું જ પડે ને, ન થતું હોય તો. કેટલું કમાવ તમે? 6-7 હજાર. અને અહીંયા વિસાવદરના લોકો શું જોઈને મતદાન કરતા હશે? બેન હું તો માંડાવડ રહું છું એટલે આમાં તો આપણને ખબર ન હોય. હું તો અહીંથી પછી વ્યૂ જવાનો, અહીં સુધી આપણે કામ કરવું, આમથી આમ પછી વ્યૂ જવાનું ઘેરે. માંડાવડ આવો ઓલી બાજુ આવ્યું. અચ્છા, તો અહીંયા નેતાઓ તો આવતા હશે ને પ્રચાર માટે? એમ તો જોયા જ હશે. નેતાને જોઈ આવે પણ ગાડી લઈને જતા હોય એટલે આપણે હું આમ. અચ્છા, જુનાગઢમાં શું લાગે છે લોકસભામાં? જુનાગઢની બેન ખબર ન હોય આપણે આપણે એવું નહીં, જુનાગઢ લોકસભા તમારું ગામ બી એમાં જ આવે ને, વિસાવદર એમાં જ આવે. આપણે બેન એમાં રસ ધરાવતા નથી એટલે આપણે ખબર ન હોય બેન. આપણે વોટ આપવા કંઈક તો જોઈને જતા હશો. વોટ દઈ દેવાનો કે ભાઈ જેમાં આપણે સારું લાગે એમ દઈ દેવાનું. અને કોણ હારા લાગે? જે આપણે સારું લાગે ને દઈ દેવાનું. અચ્છા, જોયા વગર જ? તમને એવું લાગે છે કે કઈ બદલાતું નથી એટલે? બેન આપ એવું કાંઈ નહીં, ગમે આવે કામ તો કરતા જ હોય બધાય. અહીંયા કયા કામ થયા? આપણી બેન એ તો આપણે કાંઈ એમાં રસ જ નથી ધરાવતા બેન આપણે, પછી બીજી ક્યાં વાત જ રહી. કોઈ એમાં ધંધા, આપણે ધંધામાંથી ધંધો, આપણે શું કરે છે એ કાંઈ આપણે નહીં જોવાનું, બસ ખાલી વોટ આપ્યા. બસ વોટ દેવાનું. શું કહો છો? કામ આ ઘણા ગયા, સ્લેબ તૂટી ગયા, હવે સુધી સ્લેબ તો તોડ નાખ્યા બધા. હા, અને કેમ તોડ્યા? હવે એમ કહે છે કઈ રોડ નીકળે મોટો બધો એમ. તો વિકાસ તો કામ થઈ રહ્યું છે. વિકાસ ક્યાં ગયો? આ બધાને જાવું ક્યાં? પતરાને કે તડકો કેટલો આવે, અચ્છા. જાવું ક્યાં બધે? અચ્છા, વિસાવદરની નિયતિ એવી રહી છે કે જે ચૂંટીને મોકલે ને પછી બીજા પક્ષમાં જતા રહે. હા, એ તો રહેવાનું છે અમારે પહેલેથી નહીં. કેમ? કોને ખબર? બસ બધાને રસ જ છે ને, પૈસા જ દેખાય, બીજું ક્યાં દેખાય કોઈ? નેતાઓને. હા, અચ્છા, અને તમને શું જોઈએ? એટલે હવે જો તમે જેમ કે આ નેતાને પસંદ કર્યા, એને પક્ષ પલટો કર્યો, તો તમે એનાથી નારાજ રહેશો કે એમને જ ચૂંટીને મોકલો? નારાજ જ છે ને, એને કોણ મતદાન દેવાનું? એને મત દીધાથી છૂટાણા, હવે એ બીજા જાય કોણ મત કોણ દે? કોઈ મત જ નથી દેવાનું. એટલે ભૂપતભાઈ માટે નારાજગી ખરી? હજી તો છે જ ને, પણ બધાને છે, આખા તાલુકાના છે. તાલુકાના. તાલુકા એને છૂટાવ્યો તેનું કામ પગલો કરવો જોઈએ? એ તો બધાની નારાજગી રહેવાની જ છે. અચ્છા, એમને કેમ ચૂંટીને મોકલ્યા હતા પણ કોઈને લોકોએ? લોકોને કંઈક દેખાણું હોય છે તે છૂટાય હોય છે ને. ભાજપને મત દીધા, કોંગ્રેસ દીધા, એને એમ થયું કે એકવાર આમ આદમી પાર્ટી દેવી કે વિકાસ થાય તો એ ભાજપમાં હોય તો કોને દે? અત્યારે ત્યાં ચૂંટણી નથી થવાનું તો એમએલએ વગર કેટલી તકલીફો પડે છે. આમાં અહીંયા નકરી ક્યાં કંઈ કામ છે થવાના? કંઈ ખબર તો કોઈને પડે? હવાની રીતે હવે ધંધો કરે એટલે પડી નથી. એમએલએ હોય કે નહીં, કોને ફેર પડે? કાંઈ છે જ નહીં. એમએલએ શું કામ થાય? અને હું નથી ત્યાં થવાનું જ છે. અચ્છા, અને જો અહીંયા પેટા ચૂંટણી થાય તો કોને પસંદ કરે લોકો? હવે ત્યાં અમારે હર્ષદભાઈ રીબડિયા. હર્ષદભાઈ એમને પક્ષ પલટો કર્યો ને? ભલે ને કર્યો, પક્ષ પલટો કર્યો
સ્થાનિક હતો, ખેડૂતના કામ કર્યા હતા, કર્યું તું ને બધું. પક્ષ પલટો હોય તો કામ નહોતું થતું, એટલે પક્ષ પલટો કર્યો ને એને કામ નહોતું થતું કોંગ્રેસમાં કે એમાં, એટલે પક્ષ પલટો કર્યો હતો. બાકી ખેડૂતના કામ તો કર્યા જ છે એને, પબ્લિક મત દેવાની જ છે એને. એટલે જો ભાજપ આમને મૂકે તો ભૂપતભાઈને તો હારી જા. હારી જાય. હા, એની જગ્યાએ હર્ષદભાઈ સીધા આવી જા. હર્ષદભાઈ આવી જાય. તો આ વખતે કેમ હર્ષદભાઈ ના ચૂંટાય, લોકોએ પસંદ કરે? લોકોએ હર્ષદભાઈને કેમ પસંદ ના કરે હમણાં ક્યારે વિધાનસભામાં? એવું નહોતું, ગમે એ માણસ પરબારો પક્ષ પલટો કરે તો કોઈ મત દેવાનું જ નથી ને. વસ્તુ ઈ થાય ને. તે આમ આદમી પાર્ટીનો ક્રેઝ હતો ને. ક્રેઝ હતો. અને ત્યારે કેમ ક્રેઝ હતો લોકોમાં? કંઈક દેખાણું છે, પબ્લિકને એમ થયું છે કે અમારે નવી પાર્ટી લઈ આવી છે, દીધા એને બધા. તમને કોણ ગમે? અમારા અમને તો હર્ષદભાઈ જ ગમે છે. અને અમારા વિસાવદર તાલુકો આજ પહેલેથી બધાથી અલગ જ હાલવા વાળો છે, ચોખ્ખી જ વાત, બીજી અલગ જ હાલે. અમે કોંગ્રેસ હોય ભાજપ હોય છે, ભાજપ હોય કોંગ્રેસ છે, કે આમ આદમી હાલ છે, જીપીપી આવી ગયું હતું, એટલે બધું અલગ જ હાલ છે પહેલેથી. એટલે વિસાવદરના લોકોને રાજસ્થાન જેવું છે, 5 વર્ષમાં બદલે એમ બદલી નાખે. સરકાર બદલે કે ન બદલે, ધારાસભ્ય બદલી જવો જોઈએ ગમે એનું, એ સિસ્ટમ. જેટલા બી ધારાસભ્યને પસંદ કરે એ ધારાસભ્યોએ કામ કર્યા? હા, અમુક કર્યા ને અમુક કર્યા નથી. અમુકમાં કેટલા આવે છે? એટલું બધું અમે માર્કિંગ કરવા જતા કે ટાઈમ નથી રહેતો. અને લોકસભામાં શું લાગે જુનાગઢમાં? જુનાગઢમાં ત્યારે કોંગ્રેસનું જોર સારું લાગે છે. હીરાભાઈનું સારું લાગે. અને ભાજપ આટલા ટર્મથી ચૂંટાતા આયા છે રાજેશ. એમાં કહે છે એવું કે ભાઈ કોઈ દી સાંસદ સભ્ય આવ્યા નથી એમ કહે છે, હવે આવે છે, એટલે નક્કી ન કે શું થાય. પ્રચાર માટે આવે છે કે નહીં? અમે તો નથી જોયા, હમણાં ખાલી જોયા હતા ટિકિટ મેલી ત્યારે, બાકી જોયા નથી કોઈ દી. અને કોંગ્રેસના? કોંગ્રેસ તો હતી જ નહીં, ક્યાંથી અટાણું સાંસદ સભ્ય ભાજપના જ હતા. કોંગ્રેસ પ્રચાર માટે આવે છે? હા હતા, પેલા જૂના હતા એ બધા આવતા જ ને. અને અત્યારે અત્યારે આવે જ છે, હીરાભાઈ જોટવા આવે જ છે ને. તો કોનો પલડો ભારી રહેશે લોકસભા? કોંગ્રેસનું લાગે છે અમને તો. કોંગ્રેસ લાગે છે. આ વખતે જુનાગઢમાં બદલાવ આવશે. આવશે એ તો પછી સુઈટા પછી કરી લઈ આવે તો. અત્યારે કોંગ્રેસ આવી છે પણ બદલાવ આવી છે એની ગેરંટી નથી, એ પછી ખબર પડે શું થાય. ના, લોકો બદલાવ લાવશે. હા, લોકો તો લાવશે પણ અમે ચૂંટાયેલો વ્યક્તિ બદલાવ લાવવો જોઈએ ને. અને કોંગ્રેસ કેમ? હવે એ તો ભાજપને દીધા છે, થાકી ગયા છે, તો એકવાર આને ટ્રાય મરવ્યા, જો કંઈક નવીન થાય તો. હવે અને પેટા ચૂંટણી નહીં થાય ત્યાં સુધી કેવી રીતના કરશો? મતલબ અહીંયા કામ કોઈને કહેવા હોય, કરાવવા હોય તો ધારાસભ્ય તો છે નહીં તમારા મુદ્દા મૂકવા માટે. પછી શેના મુદ્દા મેળવા અમારે? શેના મુદ્દા મેળવા? મુદ્દો કંઈક હોય તો મેળવી, મુદ્દા જ નકર બાકી છે. શેનો મુદ્દો મેળવો? શેનો જાવ? કયા મુદ્દા બાકી છે? ઘણા મુદ્દા બાકી છે, રોડ રસ્તા ઘણા બાકી છે, બધું કાંઈ નથી. રોડ સિવાયની કઈ બીજી તકલીફો? ઘણી તકલીફો છે વિસાવદરની, ખૂટે એમ જ નથી. હે? એ વિસાવદરની તકલીફો ખૂટે એમ જ નથી. અચ્છા, આપનું શું નામ છે? રાજભાઈ રીબડિયા. અને તમે ક્યાંથી છો? હર્ષદભાઈ રીબડિયાના ભાઈ છું. અચ્છા, એમના ભાઈ છો. હા, તો અમને તો એવું કહે છે કે આ વખતે તો હર્ષદભાઈને જ લાવવાના છે મારે. મારે તો નો વખાણ કે હર્ષદભાઈને. હા. અચ્છા, તમે ભાજપમાં જશો? નહીં, મારું અમારું કાંઈ સ્ટેન્ડ નથી મેડમ, પણ તમને જોઈને આવ્યો. અચ્છા, સારું. મને ખાલી એટલું કહી દો કે વિસાવદરમાં કામ કેવા થયા? કામ તો આમ તમે જોવો ને રસ્તા ને બધું. અહીંથી તમે જરાક તમારી પાસે બાઇક છે કે કાર? કાર છે. તો બાઇક લઈને જાઓ નહીં જરાક. નથી થયા કામ? એ મને નથી ખબર, તમે જોવો એમ. અચ્છા. અને હવે એમએલએ વગરનું આ વિસ્તાર થઈ ગયો છે તો શું લાગે? અત્યારે તો પેટા ચૂંટણી બી નથી થવાની. ના, બાય ચાન્સ આવશે, ક્યારે આવશે? આમાં જ આવશે. ના ના, આ વખત તો આવવાનું નથી. તમે કહો છો, હું કહું છું બાય ચાન્સ આવશે. કેસ પાછો ખેંચી લીધો એટલે? એ મને નથી ખ્યાલ, એ હર્ષદભાઈને જ ખેંચ્યો. નીચેના 2-3 જણા તેને ખેંચ્યો છે, બાકી નથી થઈ. હર્ષદભાઈ નથી ખેંચ્યો. અચ્છા, અને શું લાગે ચાન્સીસ કેટલા કે હર્ષદભાઈને મૂકશે કે ભૂપતભાઈને મૂકશે? પક્ષ પલટો તો બેય કર્યો છે. ઓકે, હા, કોને મૂકશે ભાજપ? હવે ભાજપનો ખ્યાલ નથી કોને મૂકે. હે? એમના ભાઈ છે તો એમને વધારે ખબર હશે, મને ન ખબર. મારા મોટા બાપજીના દીકરા છે, હા. સગાભાઈ નથી એમ. અચ્છા, તો મને આમ સાચું સાચું કહો કે હર્ષદભાઈએ કેવા કામ કર્યા? એ તો હવે તમે બધાને પૂછ્યું છે ગામમાં, મારે તો વખાણ ન કરે ને મેડમ. ના ના, તમે ભાઈ છો એમના. ના, મારે બહુ એનું સારું ન બોલે ને, એનું બહુ સારું ન બોલે ને મારે એમ. હા, તો ખરાબ બોલી લ્યો કે શું કામ ના નથી ભાઈ, કર્યા? ના ખરાબ નથી બોલવાનું, એને કર્યા જ છે એમ. તમે જોજો નહીં ક્યાંક, કર્યા છે. અત્યારનું નહીં પહેલાનું. અચ્છા, એ એકવાર એવું કહેતા હતા કે સિંહ તો ના જાય એમ, અને પછી જતા રહ્યા ભાજપમાં. બધા જાય છે મેડમ, કેવા વહી ગયા, કેટલા ગયા આમ, કેટલા ગયા આમ. તમે હિસાબ કરીને પાછો અમે એડ કરજો ક્યાં ગયા આમ.
બીજું કંઈ પૂછવું હોય તો કયો. કઈ નહીં, વિસાવદરના લોકો જેને ચૂંટીને મોકલે છે એમના ભાગ્યમાં તો એમએલએ હોતા જ નથી, જતા જ રહે છે. અમારું વિસાવદર તાલુકો આખો છે ને પછાત છે ને પછાત જ રહેવાનો છે. કેમ આવું એવું? આવું જ ચાલવાનું છે. અચ્છા, લોકસભાનું કહેતા જાવ, કોનું જોર વધારે લાગે છે? ને એ કાંઈ ખ્યાલ નથી મેડમ, નથી ખ્યાલ? ના. જુનાગઢ કોણ જીતશે એ ખ્યાલ નથી. એ ખ્યાલ. એ તો પબ્લિક ઉપર છે, કોણ કાંઈ ક્યારે આવ્યા એ કોઈને બધાને ખ્યાલ હોય કોણ ક્યારે આવ્યા અહીંયા, ક્યારે મુલાકાત લીધી. અમુકનો કોઈને મળ્યા જ નથી. અને મેં તો કોઈ 10 વર્ષથી એક કોકને જોયા જ નથી. 10 વર્ષ જે હતા એ કોણ છે એ ખબર નથી અને મેં નથી જોયા. તમારી ઈચ્છા ખરી કે હર્ષદભાઈ લડે એવું પેટા એવું ન ચૂંટણી? હોય, એવું ન હોય. આવશે તો એ ઈચ્છા હોય અને પબ્લિકની ઈચ્છા હોય તો એ સારું કહેવાય. અમારો તાલુકો પછાત છે મેડમ, જો આગળ આવે તો સારું કહેવાય, કોઈક સારા આવે. હવે એ ચૂંટણી લડે જીતે ખરી? હવે એ તાલુકા ઉપર છે, જીતે તો સારું કહેવાય. જીતે તો સારું કહેવાય. હા, અમારા ખેડૂત વર્ગ માટે હર્ષદભાઈ સારા છે. થેન્ક યુ. નારાજગી નહીં લોકોને? હવે એ તો તમે પૂછો બધાને છે કે નહીં, તમને ખ્યાલ આવશે. શું નામ છે તમારું? મારું નામ શૈલેષ અને શૈલેષભાઈ અહીંયા જ રહો છો? ભૂતડી. અચ્છા, એટલે વિસાવદરમાં જ રહો છો? હા, વિચારવું. અચ્છા, વિસાવદર જેને ચૂંટીને મોકલે નેતા એ બીજા પક્ષમાં જતા રહે તો હવે શું કરશે એમ એમએલએ વગર? બધી નો ખબર પડે. વોટ આપવા જાઓ છો? નહીં નહીં, કેમ? છે જ નહીં, હજી હું 19 વર્ષ 19 વર્ષના થયા. અચ્છા, તો કેમ વોટર આઈડી કાર્ડ નહીં નીકાળ્યું? નથી કાઢ્યું. અને ચા બનાવતા કેટલા ટાઈમથી શીખ્યા? વરસ દીધા. હે? વરસ દીધા. એની પહેલા શું કરતા હતા? પેલા બકરા સરતા. બકરા ચાર. ભણ્યા ખરી? નહીં, નહીં ભણ્યા. કેમ ન ભણ્યા? નો બાપાએ ભણાયો, બકરા મોકલા. અને બાપા શું કરે છે? બાપા ગાવું સારે છે. ગાય ચારે છે. કેટલી ગાયો છે? છે દહાકો બસ આ વહી જાય તમારી વારમાં. અચ્છા, તમે ભણ્યા કેમ નહીં પણ તમે બનવું તો શું? કાંઈ બનવું નથી, અમને સા વેસવા જોની ભાઈ. ચા વેચવા દો. અચ્છા, તો ઓલા ભાઈને મળી ગયો. શું નામ છે તમારું? હાલો ચૂંટણીમાં નહીં, તમારું નામ શું છે? મુકેશભાઈ, અને મુકેશભાઈ શું કરો તમે? અમે હીરાનો ધંધો કરી. હીરાનો ધંધો કરો છો? અચ્છા, અહીંયા તો વિસાવદરમાં જેટલા લોકોને મળે એ બધા એવું જ કહે કે હીરાનો ધંધો કરીએ છીએ અમે. વિસાવદરના લોકો જેને ચૂંટીને મોકલે એ તો બીજા પક્ષમાં જતા રહે, તો હવે એમએલએ વગર શું કરશે વિસાવદર? આપણે ભાજપમાં રહેવાનું છે, કોંગ્રેસમાં રહેવાનું. હે? ભાજપમાં રહેવાનું, કોંગ્રેસમાં. એટલે સમજી નહીં. ભાજપમાં રહેવાનું, કોંગ્રેસમાં. કોને? આપણે આપણે એટલે? એટલે આપણે ગ્રુપ ક્યાં છે? આપણું ગ્રુપ, મને શું ખબર તમારું ગ્રુપ તો? મારું ગ્રુપ તો ભાજપ વાળું છે. ભાજપનું છે. અચ્છા, અને કેમ ભાજપ? ભાજપમાં આપણે જોડાઈ ગયા હોય ને બેન, હે? મેડમ ત્યાં જોડાણા હોય ને. તમે જોડાયેલા છો ભાજપ? હા અચ્છા, તો ભૂપતભાઈ ભાજપમાં ગયા તો તમને શું લાગે, નારાજગી છે લોકોમાં? ભાઈ, અમારે મકાન બનાવવાનું છે. મકાન બનાવવાનું છે. શેનું મકાન? અમારે ચાદા મકાન છે, બરોબર, નળિયાવાળા. તો અમારે સ્લેબવાળા બનાવવા છે. ભૂપતભાઈને ઓળખો? હર્ષદ રીબડિયાને ઓળખો? હા, હર્ષદભાઈને ઓળખો. હર્ષદભાઈને ઓળખો છો? અચ્છા. હર્ષદભાઈને ઓળખો. તો તમે શું જોઈને વોટ આપો? એ કે તો એને મત આપે અમે. જે કે એને આપી દો. હા, તો એને એ પછી અમારે શું છે, અમારે તો હવે અમારી લાયકાત જૂની છે, બરોબર. અમે મત લેવા હોય ને તો તમે એમ કરો કે અમે કરી દઉં, પછી કોઈ સામું જતું નથી. અચ્છા, મત લેવા હોય તે નેતા આવે પછી કોઈ સામું નથી જોતું એવું કહો છો? હા. અચ્છા. અચ્છા, ભૂપતભાઈને લોકોએ ચૂંટીને મોકલ્યા, એની પહેલા હર્ષદભાઈને ચૂંટીને મોકલ્યા હતા પણ પછી એ ભાજપમાં જોડાઈ ગયા. હવે નારાજગી ખરી લોકોમાં? નારાજગી કરી. હે? હા, ખરી? હા. અને હવે પેટા ચૂંટણી નહીં થાય તો એમએલએ વગર શું કરશે? તમે શું કરો, મત જોઈએ ત્યાં લગી, પછી તો સામું નથી જોતા. નથી જોતા. નહીં. કોઈ નેતા નથી જોતા? નહીં. અને વિસાવદરના લોકોને શું જોઈએ, કયા કામ નહીં થયા અહીંયા? સારું તો કામ તો ચાલુ હોય તો આપણે કામ હોય તો કરી દે. આપણે મકાન તો કરવું હોય તો 10 વાર થોડા આપણે 20 વાર તો મકાન થાય. બીજા કયા કામ નહીં થાય? બીજા ઘણા કામ નથી થયા. જેવા કે? હું કહું છું આપણે કાંઈ મત લેવાની તો પાંચ કરી દે, આમ કરી દો આમ કરી, પછી ચા ન કોઈ હજી કોઈ નથી દેખાતું. નહીં? એને બધી ખબર હોય માહિતી. માહિતી વાળો માણસ છે. તો વોટ નથી આપતા? કેમ? આવું બહુ બધી વાર થાય છે, તમે જાઓ અને ભાઈ લોકો ભાગી જાય, તમને જવાબ ન આપે. કાકાને પૂછીએ. નહીં કાકા, કેમ કાકા વોટ નથી આપતા? હે? ક્યાં ના છો?
હે જુનાગઢ તો લોકસભાનું કહેતા જાઓ નહીં કઈ સારું તમારું નામ શું છે અમિત અને અમિતભાઈ વિસાવદરમાં શું લાગે છે આ વખતે તો? વિસાવદરમાં પેટા ચૂંટણી તો છે ને અત્યારે છે નહીં તો લોકસભામાં લોકસભામાં તો કોણ ઉમેદવાર સારો કોઈ લાગશે પ્રજાને એને મત દે ભાજપ આવે કે કોંગ્રેસ આવે આપણા માટે બે હરખા હે કેમ હરખા તો ઈ કોઈ કામ તો કઈ કરવા નથી આ જોવો તમે બજારમાં જોવો તો નકરા ખાડા જ છે ધારી રોડ ઉપર જો નકરા ખાડા જ છે ખેડૂતોને હાલત અત્યારે તમે પૂછો કે ભાવ મળતા નથી અહીંયા ખેતી કરે લોકો વધારે હા ખેતી કરતા લોકો જ છે ગમે ત્યારે ખેડૂતને પાક પાકે ત્યારે સરકાર એનો પાક વેચવા જે સંગ્રહ કર્યો એ વેચવા બહાર કાઢે ઘઉં ટાણે તો ઘઉં વેચવા બહાર કાઢે તો ખેડૂતને ભાવ બજાર પૂરા ભાવ મળતા નથી મજૂરી ખર્ચ ને ખાતર ખર્ચ ને ઈ વધી જાય છે અત્યારે તો અહીંયા કેમ આવું થાય કે કોઈને ચૂંટીને મોકલે પછી એ ભાજપમાં જતું રહે એ તો હવે એને ખબર ને આપણને તો ખબર આ બધા અંદર ખાના હું કરતા હોય ઈ તો એનાથી નારાજગી કરી ને તો નારાજગી તો આપણે તો ખેડૂત છે ખેડૂતના દીકરા છે આપણે તો ખેડૂતોનું જોવાનું હોય ઈઝી કરે ઈ. ખેડૂતોને ભાવ મળે ને અત્યારે ઘઉં 450 રૂપિયા 550 રૂપિયામાં વેચાણ થાય કોઈ સંજોગોમાં ન પોહાય વાતાવરણ આ વરસાદનું વાતાવરણ છે અત્યારે ખેતરમાં પાક ઊભા હોય સહાયના નામે આવે તો એમ કે સર્વે કરીને આપી દેવું સર્વે કરીને આપી દેવું સર્વે 3 જણાને સર્વે કરે ને પછી એમ કે આમાં નુકસાની નથી 15% જ નુકસાની છે એ રીતનું વિકાસના કામ નહીં થયા અહીંયા વિકાસના કામ તો તમે જોવો છો આ રોડ ઉપર તમે આગળ આવેલા છો જોઈ લેજો પછી તમે જ વિચાર કરી લેજો વિકાસ થયો છે કે નથી થયો અને વિસાવદરમાં પેટા ચૂંટણી થાય તો કોને પસંદ કરે લોકો પસંદ સારો ઉમેદવાર હોય એને કરશે ગમે એ ઉમેદવાર હોય પક્ષ હારે આપણે કોઈ લેવા દેવા નથી આમ આદમી હોય કે કદાચ કોંગ્રેસ હોય કે ભાજપ હોય જે ભાજપમાંથી ફરીથી ભૂપતભાઈને ઊભા રાખે તો એ તો પ્રજાને ખબર મારા એક મતથી તો કઈ ફેર નહીં પડે ના ના તમને તમે નહીં. કરો મતલબ શું જોઈન કરો vote? આપણને તો બધા હારા લાગે હર્ષદભાઈ હારા લાગે હું તો એમ કહું ખેડૂતની વસે રહેનારો જે માણસ છે એને ટિકિટ આપે ખેડૂતની સમસ્યા એ ઉકેલ કરે એ વાડિયા જ નથી જતા જે હર્ષદભાઈ છે કોઈ વિરેન્દ્રભાઈ સાવલિયા જેવા માણસો છે જે ખેડૂતની વસે 365 દિવસ રહ્યા છે એવા લોકોને ટિકિટ આપે તો ખેડૂત એને મત આપે પછી નથી કોઈને કાંઈ ખબર પડતી એ લોકોને ટિકિટ આપી દે તો ખેડૂતને તું એમને જ રહેવાનું છે વધારે સવારમાં ઉઠીને વાડિયા હાંજે ઘેરે આ વખતે પેટા ચૂંટણી થાય તો તમને કોણ જોઈએ કયા ઉમેદવાર હોવા જોઈએ મેં નામ આપ્યા ને તમને હર્ષદભાઈ છે કોઈ વિરેન્દ્રભાઈ સાવલિયા જેવા વ્યક્તિ છે કે જે ખેડૂતની વયસે 365 દિવસ રહે છે એમ અને ખેડૂતોના નાના મોટા પ્રશ્નો હોય હલ કરે છે એ અને અહીંયા તો કોંગ્રેસના ઉમેદવાર બી ઘણી બધી વાર જીત્યા છે તો કેવા કામ થયા છે હર્ષદભાઈ હતા એને કામ સારા જ કર્યા છે આપણે નથી ખેડૂત ને ભાજપમાં જતા પક્ષ હારે આપણે કોઈ લેવા દેવા નથી ભાજપ હોય કોંગ્રેસ હોય તો પ્રજાના કામ કરે ને ખેડૂતોના કામ કરે એવો ઉમેદવાર હોય તો ગમે એ પક્ષ હોય આપણે તો એટલે વિસાવદરના લોકોને કામ કરતો માણસ જોઈએ છે પક્ષ કોઈ બી આ પક્ષ કોઈ પણ હોય એમ અને લોકસભામાં શું જોઈને વોટ કરશો બસ હવે તો લોકસભામાં તો કઈ રસ બહુ રહ્યો નથી આમાં કઈ વિકાસ જેવું તો વિસાવદરમાં છે નહીં અને આખા જુનાગઢમાં જુનાગઢમાં તો આપણે બેન આઈનું જોવાનું હોય જુનાગઢનું આપણે શું જોવું આપણે રહેવું વિસાવદરને ના ના કોનું વર્ચસ્વ વધારે લાગે છે અત્યારે તો બેયનું હરખું લાગે છે આમાં કોણ નીકળી જાય કઈ નક્કી ન કહેવાય રાજેશભાઈ નીરાબેન બી બેયનું પૂરેપૂરું લાગે અચ્છા પ્રચાર માટે કોઈ આવ્યું એકેય નેતા હજી કોઈ આવ્યું નહીં ગામડાઓમાં આવતા અમે તો શું છે સિટી લેવલે હોય એટલે ગામડાઓમાં પ્રસાર ચાલુ હોય એમ આપણું એક જ મુદ્દો છે કે જે ખેડૂત વસે 365 દિવસ રહે છે જી પછી ભલે નાનો કાર્યકર હોય કે મોટો કાર્યકર હોય એને ટિકિટ આપે તો ખેડૂત એને મત આપે પક્ષ કોઈ પણ હોય એને એમ થાય કે ભાઈ આપણો મુદ્દો એ સરકાર સુધી પુગાડશે જે સમસ્યા છે એ